આ ભૂમિબેનને તો કેટલા ટાઈમથી મેં કીધું તું કે તમારા ધ્યાનમાં ક્યાંય જૂનું ફ્રીજ હોય તો અમને કહેજો. ભાઈને તો કોઈ દી ફોન જ ન કર્યો. પણ લાવને મને જ ફોન કરવા દે ને, એટલે હમણાં ખબર. ભૂમિબેન એ હાલો, એ કેમ છે? મજા ને? તમે બોલો હો કોણ? લે મારો અવાજ તમે ન ઓળખા? હું જસુ માસી બોલું. હા બોલો બોલો. અરે ભૂમિબેન, મેં તમને કેટલા ટાઈમથી કીધું કે તમારા ધ્યાનમાં ક્યાંય જૂનું ફ્રીજ હોય તો મને કહેજો. તો એનું શું થયું એમ? અત્યારે તડકા બહુ પડે ને ગરમી બહુ થાય છે ને, એટલે જૂના ફ્રીજનો મેળ ન પડે. તમને શિયાળામાં ફ્રીજ મળી જાય. અત્યારે જો તમારે ફ્રીજ લેવું હોય ને તો બજારમાંથી લેવું પડે. સારું, આ તો મૂકું હો. એ હા, આ એ હાવ પણ મગજ વગરની કોક આઈટમ લાગે હે. પૈસા દેતા તો બધાયને ખબર પડતી હોય કે દુકાનોમાં જોઈએ એટલા ફ્રીજ મળે. શું થયું વરી? આપણે કેટલા ટાઈમથી નથી વિચાર કરતા કે આપણે જૂનું ફ્રીજ લેવું. હા, તો મેં ભૂમિબેનને વાત કરી હતી કે ભૂમિબેન ગમે ત્યાં તમારા ધ્યાનમાં હે ને ફ્રીજ હોય તો અમને કહેજો. જો એને બધી બહુ ખબર હોય. હા, તો મેં ફોન કર્યો તો અટાણે મને શું કે ખબર એ કે ઉનાળામાં તમને ક્યાંય ફ્રીજ ન મળે તો શિયાળામાં આપણે ફ્રીજને શું કરવું? પણ આપણે ક્યાં અત્યારે ફ્રીજ લેવાની ઉતાવળ છે? આ ઠંડા પાણીનું માટલું તો હું લઈ આવ્યો હું. અરે ખાવાનું અત્યારે આ તડકાનું કાંઈ ન ભાવે ને, એટલે આપણે ફ્રીજ હોય ને તો ઠંડી ઠંડી છાશ પીવાની મજા આવે એમ. 2 રોટલા ખાઈ જાય બોલો, તો એમ કે ખાવાનું નથી ભાવતું. હાવ ખોટા બોલે. આમે હેને હું ગમે એ પૈણીને આવી ને ત્યારને મને કોઈ દી સુખ જ નથી આવ્યું. ન કરું મારે બસ ખેતીનું કામ કરો, ઢળ્યા કરો, બસ એમાં ગોદલાની જેમ તું કામ કરે રાખ. મારે જીવનમાં કઈ લાવ જ નહીં ને. તારે ઠંડી છાશ પીવી ને? હા, ત્યાં બાજુમાં ખાખેડા ગામ છે ને, ત્યાં મારો ભાઈબંધ હાઈ ક્લાસ ઠંડી છાશ રે ને એની મટુકી વેચે માટલી. હે અને એમાં એવી ઠંડી છાશ થાય ને કે તું પીધે જ રાખ બોલ. અને પાછું લાઇટ બિલની કોઈ ઉપાધિ જ નહીં, લાઇટ બિલ આવે જ નહીં. હા એ તો તમારી વાત સાચી. હાલો તો આપણે ત્યાંથી લઈ આવીએ. હવે તડકાનું હા તો તડકાનું જ જવું પડે ને, ત્યાં આપણે છાશની માટલી ભરીને મેલીએ તઈએ ઠરે. પણ હાલી ને તો તમારી પાસે છે સ્કૂટર કે 4 વ્હીલ કે કઈ સગવડ? એક કામ કર, હાલતું હાલતી થા, હું છે ને જીગાનું કૂટર માગી લઉં ઘડીક વાર. પણ જીગો દે હે? એ અટાણ બપોરે ખાવા આવતો હોય ને એટલે એનું કૂટર પડ્યું જોઈ, લગભગ ના નહીં પાડે. હા હા હાલતો હા હા. હાલતી થા, હાલતો. તો આમ જો હું આમને બહારી રોડે વહી જાઉં હા, અને હા. તમે આમ કૂટર લઈને પરબાર આવો. હા હાલો આવું. હા હા. એ જસુ માસી, કઈ બાજુ? અરે હું ને તમારા માસા હે ને છાસની માટલી ઠંડી રહી ને છાસ એ માટલી લેવા જાય અહીંયા ખાખેડા. તો મારા હાટુ એ 2 માટલી લેતા આવજો ને. 2 માટલી ને શું કરવી? અરે જસુ માસી, 2 માટલી હોય ને તો એક માટલીમાં છાશ રખાય ને એક માટલીમાં દહીં, એટલે 2 માટલી. હા તો લેતા આવું હું. હું હા. લેતા હું ગાડીમાં થોડી આટલી માટલીઓ રહીએ. એક માટલી લેતા આવું હું, અમે 2 નહીં લઈ આવીએ. હા તો કઈ હા. વાંધો નહીં, એક માટલી લેતા આવજો. તમે મને માટલી દેવા આવો ને તો હું તમને પૈસા દઈ દઈ. હા હા તો લેતા આવજો. હા એ હા હા. હાલ હવે 2.
એક એની કોરા ઊભી રાખો. અરે બા અમે હેને છાશ ઠંડી રીએ ને ઈ માટલી લેવા જાયે ખાખેડા. તો એમ કરો મારા હાટું માટલી લેતા આવો ને. હાથી ભલે લેતા આવું હું. છાસ મારે ટાટી રે ને ઊંધી થઈ જાય છે. હા હાથી બા લેતા આવું હો. અને આમ જો એમ કરો મારી હાટું મોટું માટલું આવે ને હા. એ લેતા આવો ને. હાથી લેતા આવું ઠંડુ પાણી પીવું ને. હા ઈ તો અમે બધુંય લેતા આવું. અને આમ જો હા એક તુલસીનું કેરો લેતા આવો. કુંડું કુંડું હાથી એ તુલસી લેતા આવું. વાવસ. બધુંય બા લેતા આવું. હાલો હવે આપણે. એટલે બા આ કઈ અમે ખટારો લઈને બધું ભરવા નથી જતા. આ મોટરસાઇકલ લઈને કૂટર લઈને જાય હે. એક માટલી જોતી હોય ને તો આવીએ, બાકી બીજું કંઈ નથી લેવાના. અમે આવીએ નહીં બીજું કંઈ. કઈ વાંધો નહીં, એક માટલી લેતા આવો. હા હા એક માટલી લેતા આવો. લેતા આવો. હા હાલો હાલો. હાલો. અને આમ જો તને કઈ ખબર પડે નહીં ને બધાને કીધા કીધ થઈ. આમાં ક્યાંક અડે ને આ ઠીકરાનું હોય ફૂટી જાય. છાનમુની બેઠી આવી જાય, કોઈને કઈ કહેતી નહીં. હા બેસી જાવે. હા બાબાઈ બાબાઈ. આમ જુઓ, એક આપણી માટલી અને એક આરતી બેનની અને એક બાની 3 માટલી જો હેવા. હા ભાઈ હા. હા બોલો. ઓલી મટુકી જોઈએ છાસ ભરવાની, બતાવો ને. ટાઢી છાસરી ને હા માટલી હા આવે ને. મટુકી છે પણ હવે એમાં ઈ જોવાનું કઈ હોય નહીં. એ બધી હરખી જ હોય, બધી એક જ હરખી હોય. પણ જોવી તો પડે ને. ના એ બધી નામી જ આવે. એમાં જોવાની શું હોય, એમાં ઠીકરાની હોય ઈ તો આવતી હોય એ રીતે આવે. શું ઈ તો બધી તો કેટલા રૂપિયાની આવે? એ એક 100 રૂપિયાની આવીએ, એકના 100. ઓહો, 100 રૂપિયા એક અવડીક માટુકીના. આટલા બધા થોડા અરે પૈસા હોય. પણ બેન તડકા ને ગરમીને જોતા કરે, તમે બીજા ભાવતા પૂછો. એના ભાવતા હોય જ ને. પટાણ કેવા તડકા પડે, કેવી ગરમી પડે, એટલે એના ભાવ તો બધે તમે બીજે પૂછો તો ખબર પડે. આ હે ને ગરજનો ભાવ કહેવાય. લઈ લ્યો હવે, દેહે નહીં કાંઈ. હા તો વાંધો નહીં, હો તો હો 3 આપી દ્યો 3. હા કેટલી તન લઈ આવું ને. હા હા તો તનના 300 રૂપિયા થાય હો. હા તે ભલે હાલો હા, લઈ આવો. ક્યાંય જડતી નથી ક્યાંય. તમને ખબર ના હોય ને, અમે તો આની કાયમ કરીએ. સ્વભાવના બહુ કડક લાગે. હવે આપણે માટલી લેવાથી કામ એને જી હોય. જો આમાં તમારે જોવું ના પડે. આમાં જો એકબીજાથી ધૂન છે, બધી એક જ હરખી. જો અલ્યો આ 300 જોવું ના રૂપિયા. પડે. રેડી? હા રેડી લ્યો. જોઈ લ્યો બધે ટકોરા મારો નામી. એમાં તમારે ઘટે નહીં. એમાં ટકોર આતા જાણે એમ મારે ને કે ના બાપ દાદા ને કેમ આના બિઝનેસ હોય માટલાના. એ હાલ હવે ઈ ટકોરા મારવાનું રેવા દે. આ કોકની માટલી છે ને એ તો તોડી લઈ. હાલ હવે હાલતી થા. હા હા પછી ઠીકરાની છે, પછી એને એક માયરે ના રખાય છે પછી. એક જબલું હોય તો દ્યો. આ નગર આગળ રસ્તામાં એક પાડી લે. હા 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 એ વાત સાચી છે. ઈ રે. ઠાવકું મજબૂત દેજો. હા, અલ્યો આમાં નાખી લ્યો. નિરાતે આમાં નાખીને નિરાતે લઈ જાઓ. તૂટલ હોય ને હું પાહરું નીકળી જાય નહીં. બસ આ કાયમ 25 વેચાય. ગરમી બહુ ને અટાણે ચાલુ જ રહી આમ. જો આ એમને. હાલો હવે હાલો હા. હાલતી થા તું હાલ. હા હા એ આવજો હો. એ આ
આ હવે હે ને ઉતરતો હા અને આ માટલી હે ને હા લઈ અને તો ઘરે વહી જા. હું કુટર જીગાને દેતો આવું જરાક હો. હા હા તો દેતા આવો. ધ્યાન રાખજે ભાઈ, ફૂટી ના જાય. હા ના ઈ તો હું હમણાં વહી જાય. એ બા આમ જોવો આપણી માટલી આવે. બા તમે બે તો આ માટલીની વાટ જોઈને જ ઊભા હતા. અમે હવે નવરાજ છીએ. બાને બહુ વરખ હતો. લાવો લાવો માટલી. લઈ લ્યો. માટલી તો અસલ એટલે છે. આરતી બેન 100 રૂપિયા દેવાના હો. હા હા અલ્યો બા. જસુ માસી હા મારી આ માટલી અને અલ્યા જો 100 રૂપિયા રોકડા હો. હા બા તમારે 100 રૂપિયા દેવાના હો. હા હો આપો. હાલ્યો. છૂટા નથી. છૂટા નથી. 500 ની જ નોટ છે. તમારી પાસે છૂટા હે? ના હું તો 100 રૂપિયા જ લઈને આવી હતી. અલ્યો બા 300 રૂપિયા. 400 થાય જસુ હા, માસી. આપો. નો 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 નો. એ જસુ માસી ઉભા રહ્યો. જસુ માસી તમે હું લેવા પણ વાહે ધોળો હોવ ઈ થોડા કઈ પાછા આવીએ. પણ મારી બાટલી ફોડી નાખી. પણ હવે માટલી ફૂટી ગઈ તો ફૂટી ગઈ. હવે થોડી માટલી પાછી હાજી થાહે. કેવી માટલી તોડી નાખી મારી. આરતી બેન હા અલ્યો હું તમને 100 રૂપિયા દઉં, તમે મને માટલી મને પાછી આપો. ના રે ના જસુ માસી હું તમને હું લેવા પાછી માટલી આપું. મેં તો તમને 100 રૂપિયા આપી દીધા. તો બા એમ કરો તમે હે ને મને માટલી આપી દ્યો પાછી ને અલ્યો આ તમારા આ 500 ની નોટ જ. હવે હું નો આપું માટલી પાછી હો. હું છે ને ઉની છાશ પીપીને કંટાળી ગઈ છું. તમે લઈ લેજો બીજી. હા હા હાલો બા. હા અલ્યો આ પૈસા આપો મારા. ચારસો થાય ને. હા બસ તમારા હો આવી ગયા માટલીના. હાલો હાલો. માટલી હારીશ કા? હા હા માટલી અસલ છે. છાશ થાય ટાટિયામાં મૂકી દ્યો. મૂકી દ્યો. બસ હાલો. ધીમે ધીમે બા. હા ક્યાં ગયા તા? તો કે ક્યાંય નહીં. મારે તો એવું થયું. આ કેમ કયું ની ફોન નથી ઉપાડતી? ઓલા ભૂમિબેને તને કેટલાય ફોન કર્યા પણ ઉપાડતી જ નથી. ભાઈ મને ફોન આવ્યો ભૂમિબેનનો. પણ આપણે માટલી લીધી હતી ને, આ નહોતા આપણે માટલી લેવા ગયા, એ માટલી ફૂટી ગઈ અને બા હાટું ને આરતીબેન હાટું આપણે માટલી લઈ આવ્યા ને તો એની માટલીને કાંઈ ના થયું. એટલે હું કયું નહીં વિચારમાં બેઠી હોઉં કે ભગવાન કેમ આપણી હારે જ આવું કરે એમ. અરે ગાંડી, ભગવાનજી કરતા હોય ને એ બધું સારું જ કરતા હોય. કોઈ દી ભગવાન કોઈનું ખરાબ જ ના કરે. આપણા માટે સારું જ કર્યું ભગવાને. તારે માટલીની છાશ ઠંડી નહોતી પીવી ને, ફ્રીજની પીવી હતી ને? તો હે ને ભૂમિબેનનો મને ફોન આવ્યો. આપણા ગામમાં ઓલા રમેશભાઈ માસ્તર છે ને, હા એની બદલી થઈ ગઈ હે અને એને ફ્રીજ વેચવાનું હે. હાવ નવા જેવું ફ્રીજ છે ને સસ્તામાં દઈ દેવાના હે. હે હા હા તો હાલ આપણે લઈ આવીએ. હા તો હાલો હાલો.
પણ તમારી એક વાત સાચી પડી હો કે ભગવાન કોઈ દી કોઈનું ખરાબ ન કરે. ભગવાન તો હેને કોઈનું ખરાબ કરે જ નહીં. આપણે કોઈ દી કોઈનું ખરાબ ના કર્યું હોય ને તો આપણું કોઈ દી ખરાબ થાય જ નહીં. હા એ તમારી વાત સાચી છે. હા હાલ હવે જાય ફ્રીજ લેવીએ ને પછી પી ઠંડી ઠંડી છાશ. હા હાલો હાલો.